ફટ 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 ફટ. એ આને તો પ્લેન ચાલુ કર્યું. રાણકાગડી પકડી રાખજે, હરખું ચકડાવીને પકડી રાખજે. હાલતી થી હાલ, હવે તારો વારો હાલ. મેં છે ને તને ઓલા પ્લેટફોર્મ થી આ પ્લેટફોર્મ ઉથી બાબા ગાડીમાં બેહારીને ઢહેડીને આવી. રાણકાગડી હજી એક ચક્કર મરાવી દે ને, બહુ મજા આવે છે. ચાલે રે મારું ચકડોળ ચાલે, ચાલે રે મારી બાબા ગાડી ચાલે. ફરરર ફૂફૂ, ફરરર ફૂફૂ, ટીટીની ગાડી ચાલે. રાણકાગડી હવે આ બાબા ગાડી ઉપર બેહારીને મને છે ને ગોળ ગોળ ફૂદેડી ફેરવવામાં હેન્ડલ ઝાલીને. એ ઘોઘી આમ જોતો ખરી, હું આ ઝૂલાના ખેલ ચાલુ થયા છે. આમ જોતું પાછું વરીને ઓલી બે જણિયું શું કરે છે. અને આખા પ્લેટફોર્મમાં ગાડી ઉપર બેહીને ટીટી ફઈને રાણકાગડી માસી આટા મારે છે. જોતો ખરી નનકા છોકરાની જેમ. ટીટી ચકડાવીને તારી બેગ ઝાલી રાખજે. હમણાં ગોળ ગોળ છે ને સરસ મજાની ફૂદેડી ફેરવું છું તને. અરે હરખી રીતે ચકડાવીને ઝાલી લીધું તું. ગમે એવી મને આમ ગોળ ગોળ ફેરવું તોય હું છે ને કીડીની જેમ ચોટી ગઈ છું. બેગને ઉખડીશ નહીં એમાંથી હો. ટીટી ફેન રાણકાગડી માસી, હવે આ તમારા ખેલ બધાય બંધ કરો. હમણાં ટ્રેન આવશે અને જુઓ તો ખરા આજુબાજુ વાળા બધાય જુએ છે. તમે બે શરમાતીઓ નથી? ગઈઢી ઘોડી થઈને આ બેગ ઉપર બાબા ગાડી કરીને રમો છો ને ફૂદેડી ફરો છો. અને આ છે ને બેગ ઉપરથી છટકા ને તો જાશો ટ્રેનના પાટા ઉપર. ટીટી ફઈ તમે બોલમાં ઘોઘી બોલમાં. રાણકાગડી મને ફૂદેડી ફેરવે છે. કેવી મજા આવે છે બેગ ઉપર બેહીને ફૂદેડી ફરવાની. તું આવતી રે મારી બાજુમાં. હાલ તને છે ને ચકરાવે ચડાવે રાણકાગડી. એ રાણકાગડી માસી, તમારા હાથમાં બેગનું હેન્ડલ રહી ગયું ને બેગને ટીટી ફઈ બે છટકા ને ફૂદેડી ફેરવતા તો ટીટી ફઈ જાશે હું આ ટ્રેનના પાટા ઉપર જઈ પડશે. ટ્રેનના પાટા ઉપર જઈને ઈ ભલે ને કે તું ફૂદેડી ફેરવ ને રાણકાગડી મને. હાલતી તી બેગ છે ને ચકડાવીને ઝાલી રાખજે, છટકતી નહીં હો બેગ ઉપરથી. 1 2 3. વાહ રાણકાગડી વાહ, આ તો મજા આવે છે ને. હજી સ્પીડમાં ફેરો, સ્પીડમાં. જુઓ રાણકાગડી માસીને ટીટી ફઈ, સ્પીડમાં ફરો કે ધીમે ફરો, બે માંથી એકેયને કાંઈ થયું ને તો હું ને શીલા ભાભી મમ્મી ત્રણેય ટ્રેન આવશે ને એટલે ચડી જવાના છીએ. તમે બે જેમ છે ને પૈડા હશો ને એમ જ અમે રેવા દેવાના છીએ તમને અહીંયા પ્લેટફોર્મ ઉપર. ઘોઘી આ બેને તો હાવ શરમ નથી. નનકા છોકરાને જેમ રમવાનું ચાલુ કરી દે. મમ્મીજી હજી ટ્રેનને આવવાની અડધી કલાકની વાર છે. તમારો નાસ્તાનો ડબ્બો નીચે મૂકી દો, થાકી જાશો માથે ઉપાડીને. સારું કર્યું ઘોઘી, તે યાદ કરાવ્યું ને. મને થાવું ભૂલાઈ જ ગયું હતું કે નાસ્તાનો ડબ્બો માથે છે એમ. લાવ થોડોક નાસ્તો કરી લઉં, પછી કાંઈક મજા આવે. હવે ટીટી મારો વારો, તારો વારો પૂરો થઈ ગયો. કઈ નહીં, હું તને ફેરવું છું ફૂદેડી. હવે મને ફેરવ ને, હમણાં ટ્રેન આવી જશે. આ બે બેગ ઉપર બેહીને કેવી ફૂદેડી ફરે છે. મને મન થયું લાવ ને આ બેયને છે ને હરખી રીતની ફૂદેડી ફેરવી દઉં. હું તો ઉતરવાની જ નથી. મને કેવી મજા આવે છે ફૂદેડી ફરવાની. તારે ફૂદેડી ફરવી હોય ને તો બેહી જા માર બાજુમાં. હું તાર બાજુમાં બેહી જઈશ તો આપને કોણ ફૂદેડી ફેરવશે? એ તમને બેયને છે ને ફૂદેડી ફેરવી દઉં. હાલો બેહી જવા બેગ ઉપર. રાણકાગડી માસી તમે હાલા લાલ રાણકાગડી જલ્દી આવતી રે. જોતું તું વૈદે વતાડી દીધું. બેહી જ જા. આ મદનિયાના મગજમાં બીજો કાંઈ વિચાર આવે ને તે પહેલા તું છે ને આ બેગ ઉપર બેહી જા એટલે આપણે બેયને ફૂદેડી ફેરવે. હાલો હું ફૂદેડી ફેરવવાનું ચાલુ કરું છું. બે જણિયું ચકડાવીને ઝાલી રાખો બેગને. મમ્મીજી તમે ક્યાં આના જેવા થઈ ગયા? બધાય તમારાય દાંત કાઢે છે. જુઓ તો ખરા આજુબાજુમાં. તું બોલ માને, તું કઈ નહીં કેસ, તારું માનતી નથી ને આ બે. અરે આને એવી ચકરાવે ચડાવું બેયને, એવી ચકરાવે ચડાવું ને કોઈ દી ફૂદેડીનું નામ ન લઈએ. તું જોતો ખરી ઘોઘી થોડીક વાર. હાલો 1 2 3. ફટ 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 ફટ. એ આને તો પ્લેન ચાલુ કર્યું. રાણકાગડી પકડી રાખજે, હરખું ચકડાવીને પકડી રાખજે. એ મદનિયા, અમે ઉઈડ્યું હરખી રીતની દડાની જેમ. એ ધીમે ફેરવ મદનિયા, અમને ફૂદેડી ધીમે ફેરવ. એ ઘોઘી, હું તો બીજા પ્લેટફોર્મ ઉપર ઉડીને પડીશ મને એવું લાગે છે.
ઘોઘી હાથમાંથી બેગે છટકી ગઈ ને ઓલી બે ક્યાં ઉડીને વહી ગયું. એ ઘોઘી, અમે બીજા પ્લેટફોર્મ ઉપર ઉડીને પડવાની છી. જો ત્યાં સુધીમાં ટ્રેન આવી જાય ને તો અમારી વાઈટ જોજો વહી જાતીયું ને એકેય ટ્રેનમાં બેહીન. ઓ ઘોઘી, ટ્રેન આવે ને તો તું શીલાન તાર હાહુન વહી જાતીયું ને અમારી વાઈટ જોજો. તાર હાહુએ તો અમારો ગોફણીયો ઘા કર્યો, ગોફણીયો ઘા. ટીટીફેન રાણકાગડી માસી, તમે ઈ જ લાગના છો તમે બે. હું કઈ નહીં કહેતી તી, પણ તમે કઈ માનતીઓ નહોતી ને. હવે ટ્રેન આવે ને તો શીલા ભાભી આપણે વહી જ જાવું છે. લઈ લ્યો બેગ ને બધું તૈયાર રાખો. ઈ બે છે ને જ્યાં આવવું હોય છે ને ત્યાં આવશે. ઘોઘી ઓલી બે ઉલરીને ક્યાં પડ્યું હશે. મેં તો એનો હરખી રીતનો ગોફણીયો ઘા કર્યો. હવે કોઈ દી ફુદેડી ફેરવાનું નામ નહીં લે. એ મમ્મીજી કંઈક તમે એના જેવા થઈ જાવ છો. હવે ઈ બે જણિયુંના મને એમ છે કે તમે ઘા તો કર્યા પણ ટાટીએ ભાંગી ગયા હશે. ત્યાં તો આપણી ટ્રેને આવી જશે. આજ તો ઘોઘી ટ્રેન આવે ને તો આપણી બેગું લઈને આપણે ચડી જ જાવું છે. ઈ બે જઈ આવું હોય છે ને ત્યાં આવશે પાછળ પાછળ. પણ ઘોઘી એનો કેવો ગોફણીયો ઘા કર્યો મેં બેયનો. ગોફણીયો ઘા શું કર્યો મમ્મીજી? હવે એ બેને ગોતવા જાવી પડશે. ક્યાં બે જણી ઉલરીને પડી ઈએ આપણે તો ખબર નથી. આગળના પ્લેટફોર્મ ઉપર હાલો ગોતી આવી. ત્યાં તો ઘોઘી ટ્રેને ચૂકાઈ જશે આપણી. હવે જી થાવું હોય એ થાય, એને ગોતવા તો જાવી પડશે ને બેને. એથી તો મેં ગોફણીયો ઘા બેયનો ન કર્યો હોત તો સારું હતું. હવે ગોતવા ક્યાં જાશે એ બેયને? ક્યાંક ટ્રેન નીચે કચરાઈ જાય નહીં બે જણિયું. હાલો શીલા ભાભી, બેગ ઉપાડો, આપણે ગોતી આવી એને. ઓય માં, ટીટી મદનિયાએ તો કેવો ગોફણીયો ઘા કર્યો આપણો. મારે તો ટાટીઓ તૂટી ગયો. તારો તો ટાટીઓ તૂટી ગયો રે. મારા તો હાથ ભાંગી ગયા હોય એવું લાગે છે. ઓય ઓય માં, મદનિયાએ કેવી આપણે ઉલાયરી ગોફણીયો ઘા કર્યો આપણો. એ જલ્દી ઊભી થા ટીટી, જલ્દી ઊભી થા, આપણી ટ્રેન વહી જશે. હાલ હાલ જલ્દી. એ કુલીભાઈ, અમને મદદ કરો ને થોડીક મારા ભાઈ. બેન મેં જોયું તમે ઓલા પ્લેટફોર્મ ઉપરથી ઉલરીને આ પ્લેટફોર્મ ઉપર દડાની જેમ ઉલરીને આવ્યા. આવો બધો ઘા તમારો કોણે કર્યો બેન? એ તમે જી જોયું હોય ભાઈ, કાંઈ વાંધો નહીં. પહેલા અમને ઊભી કરો એટલે અમે અમારા ટ્રેન ભેગ્યું થાય. ટીટી થોડુંક ઢીંઢું વાકું થઈ ગયું છે. હવે ઈ સીધું નથી થાતું. એ રાણકાગડી, મારું ઢીંઢું વાકું વળી ગયું છે તારી જેમ જ જો. પણ અહીંયા કેટલાય બધા માણસો હે, કોઈની કાંઈ નજર નથી પડી. આ એક કુલીભાઈ આપણે જોઈ ગયા કોકે ઉલારીને ઘા કર્યો હોય ને એમ. હાલ જલ્દી આપણે આ કુલીના ખંભા ઉપર બેહીને એને કહી કે અમને ઓલા પ્લેટફોર્મ ઉપર મૂકી જાય, આપણી ટ્રેન આવી ગઈ હશે. કુલીભાઈ, હવે અમારી ટ્રેનને આવવાની 15 જ મિનિટની વાર છે અને અમે હાલી હગી એમ નથી. હાલીને પહોંચીને તો અડધી કલાક થશે ઓલા પ્લેટફોર્મ ઉપર પહોંચતા. તમે અમને ખંભા ઉપર બેહારીને લઈ જાઓ ને, ઈ પ્લેટફોર્મ ઉપર મૂકી જાઓ ને મારા ભાઈ. એ મારી બેન, તમને બેયને છે ને મારા ખંભા ઉપર ન બેહારાય તો મારું ઢીંઢું તમારે જેમ વાકું જ થઈ જાય. પણ હમણાં છે ને મારું ગાડું છે ને લઈને આવું, એમાં તમે બે બેહી જાજો. હાલો તમને પહોંચાડી દઉં ઓલા પ્લેટફોર્મ ઉપર. આ રહ્યું મારું ગાડું, આ ગાડામાં બેહી જાઓ. તમને બેયને છે ને ઓલા પ્લેટફોર્મ ઉપર ફટાફટ પહોંચાડી દઉં. હાલો. આ ગાડું તો સારું છે રાણકાગડી. હાલ હાલ આમાં બેહી જાય, જલ્દી પહોંચી જાય પ્લેટફોર્મ ઉપર. થોડુંક ગાડું ઊંચું થશે હો, પકડી રાખજો, નકર પાછા બોરાન જેમ ખરી જાશો બે જણિયું. ટીટી મને તેમ છે ટ્રેન વહી ગઈ હશે. ઘોઘી ને મદનિયું ને શીલા ને બધી ટ્રેનમાં બેહીને વેતી થઈ ગઈ હશે, વેતી. તો આપણે બે ક્યાં જાસી પછી? એ ઘોઘી દેખાણી ટીટી, ઘોઘી કી બાજુ છે? મને તો કાંઈ નથી દેખાતું. મને એમ છે કે તને આ ભૂહાકા ખાઈને નંબર છે ને ડબલ આવી ગયા લાગે છે, એટલે તને કાંઈ નથી દેખાતું. અમને ખબર જ હતી તમાર બેનો બોરાન જેમ ઘા થયો ને, કીધું બીજા પ્લેટફોર્મ ઉપર બે જણી ઉલરીને પડી છો. મદનિયું કંઈક મારા હાથમાં આવે ને તો મારે એને તો છે ને દડાન જેમ એવી ઉલારવી છે ને આ મદનિયાને તો ચંદ્ર ઉપર પહોંચાડી દઉં, એવી ખીચ ચડી છે મને. એને ચંદ્ર ઉપર નથી પહોંચાડવા ને હાલો હવે આપણે ઘર ભેગા થઈ જાય. ટ્રેનમાં જવાનું છે ઘોઘી, ઘરે નથી જવાનું. ટીટી ભાઈ, આપણી ટ્રેન તો વહી ગઈ. અમારો બેયનો જે ગોફણીયો ઘા થયો ને તો એ ટ્રેન આવી હતી પ્લેટફોર્મ ઉપર. પછી અમે વિચાર્યું કે ટિફિન રાણકાગડી માસી બિચારા હું આ છે ને ટાટિયા ને હાથ પગ ને બધું ભાંગીને બેઠા હશે, હાલો પેલા એને લઈ આવી અને પછી હવે ઘર ભેગા થઈ જાય.
તો ટીટી આપણો છે ને પિકનિક ઉપર જવાનો પ્લાન કેન્સલ થયો. તમને ઘોઘી કઈની ના પાડતી હતી ટીટી ફેન રાણકાગડી માસી કે આવી રીતે ચકેડા ફરોમાં તમે બેગ ઉપર, પણ તમે ક્યાં માનતા હતા. તમારી વાહે બધાયનો પ્લાન કેન્સલ થયો. કાઈ વાંધો નહીં, હાલો હવે આપણે આ કુલીભાઈને કીધું છે ગાડામાં બેહી જાવ, આપણે ઘરે મૂકી જાશે. ઓય માં, મમ્મીજી તમે બેઠા ના, ગાડું તો ઓઇલ રૂ, આ કુલીભાઈ ગાડે લટકી ગયા. જુઓ હવે આપણે બધાને કોણ ઉતારશે. ઓય 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 માં, મને તો બીક લાગે છે. આ મદનિયું ક્યાંય હખણું નોરીએ, જ્યાં બેહે ને અહીંયા છે ને બધાયનો ઉલાર કર નાખે. શું કરવું આ મદનિયાનું. 2 ગુણી જેટલો વજન ખડકીને મદનિયું બેઠું છે ને અમને બધાયને ઉલાયરા. હોય માં, અમે તો ટ્રેનના પ્લેટફોર્મ ઉપર છીએ, પણ મને એમ છે કે રેલવેના પાટા ઉપર બધી ઉલરીને પડશે આપણે ગાડા હોતી. એ બેન, હું ગાડે લટકી ગયો, મને તો ઉતારો કોક. એ ભાઈ, હવે અમને કોક બચાવે તઈએ થાય, અમે તઈએ તમને બચાવવા આવી. આમાં કઈ રીતે તમને બચાવવા. હાલો મારા મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવજો મારા મિત્રો.